ગાંધીના ગુજરાતમાં જે મુજબ અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ભાજપની ભૂપેન્દ્ર દાદાની પ્રગતિશીલ સરકારમાં જે રીતે ભાજપના જ નેતાઓ કાંડ કરતા સામે આવી રહ્યા છે, એ જોતા તો ખૂબ જ સ્પષ્ટ લાગી રહ્યું છે કે ગુજરાત પ્રગતિ તો કરે છે, પણ કઈ બાબતમાં કરે છે એ હવે ચર્ચાનો વિષય છે. અવારનવાર સમાચાર મળતા હોય છે કે દારૂનો જથ્થો પકડાયો, ભાજપનો નેતા કે મળતીઓ સામેલ. ડ્રગ્સનો પેડલર પકડાયો, ભાજપનો નેતા કે મળતીઓ સામેલ. ક્યાંક જુગારધામ ધમધમે છે અને એમાં ભાજપનો નેતા કે મળતીઓ સામેલ. હવે અહીંયા સમજાતું એ નથી કે આ નેતા બની સમાજની સેવા કરવા આવ્યા છે કે કાંડ કરવા. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. હવે જુગારધામની વાત નીકળી જ છે તો આપને એક ચોંકાવનારા સમાચાર આપી દઉં. ચાણસ્મા શહેરમાં 4 રસ્તા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 33 જુગારીઓની ધરપકડ કરી હતી, જ્યારે 7 શખ્સો પોલીસ પકડથી ભાગીને ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં રોકડ રકમ, કાર અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જુગારધામ લાંબા સમયથી નવજીવન સ્પોર્ટ્સ ક્લબના આવરણ હેઠળ ચાલતું હોવાનું સામે આવ્યું છે. એસએમસીએ કુલ 40 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તપાસની આગળની કાર્યવાહી માટે કેસ ચાણસ્મા પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે ફરાર થયેલા આરોપીઓની શોધખોળ કરી રહી છે અને જુગારધામના સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. અહીં આપને બીજી એક ચોંકાવનારી માહિતી આપું કે મુખ્ય આરોપી જે વોન્ટેડ જાહેર થયું છે એ શહેર ભાજપ પ્રમુખ ચાણસ્મા સ્વયં રાજુ પટેલ છે. એસએમસીએ દરોડા પાડી 33 જુગારીઓને ઝડપ્યા. નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતું હતું જુગારધામ, ત્યાં રોકડ, કાર સહિતનો મુદ્દામાલ એસએમસીએ ઝડપ્યો છે. એસએમસીની આ કાર્યવાહીમાં અન્ય 7 આરોપી વોન્ટેડ જાહેર થયા છે. કુલ 40 જુગારીઓ સામે ફરિયાદ નોંધાઈ અને 85,000 રોકડ, 8 વાહન, 37 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. એ બધું આવી જશે. બધું અલગ અલગ લાગે. તમે તો મૂવિંગ કરતા લીધા ને મહાન ખાતા હતા. 10 ખાલી લઈશું ને મીન કે ના તમે લઈ લો બાબુ. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.